સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ટ્રેડમાર્ક અને કોપીરાઇટના વિવાદે હવે રાજ્યવ્યાપી રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કર્યું છે। પાલનપુર ખાતે બ્રહ્મ સમાજના આગેવાનોના સન્માન કાર્યક્રમ દરમિયાન આ વિષય મુખ્ય કેન્દ્ર સ્થાને રહ્યો હતો। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી દિનેશ રાવલ અને પ્રમુખ અશ્વિન ત્રિવેદીનો ઉપસ્થિતિમાં વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। અશ્વિન ત્રિવેદીએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે પોતાના વેપાર અર્થે ભગવાનને પેટર્ન કરાવતી તે સહન કરી શકાય નહીં। તેમણે સરકારને અપીલ કરી છે કે આ મામલે સરકાર સુઓ મોટો દાખલ કરે અને આવા વિવાદાસ્પદ ટ્રેડમાર્ક તાત્કાલિક રદ કરે। સભામાં હાજર ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે સફરજન કે અન્ય વસ્તુઓની પેટર્ન હોય, ભગવાનની થોડી હોય। આ બાબતે કથાકારો અને ધર્મપ્રેમીઓ પણ આડકતરી રીતે અસર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર સભામાં હર હર મહાદેવના નારા સાથે આ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી। જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બનાવવાની સંભાવના છે। આપણે હિન્દુસ્તાનની અંદર જે 80 થી 85% લોકો હિન્દુ ધર્મને વરેલા છે, વૈદિક ધર્મને વરેલા છે। એ વૈદિક ધર્મ અને હિન્દુ ધર્મની અંદર આ સુધી એવું કોઈ દિવસ બન્યું નથી કે આનો કોઈ ટ્રેડમાર્ક થયો હોય, ભગવાન રામના નામનો થયો હોય કે ભાઈ વિશે ભગવાન ઋષિ મુનિઓ આપણા છે કે રાક્ષસો હોય કે કોઈ પણ જે આપણા ધર્મ સાથે જોઈન્ટ લોકો છે કોઈનો ટ્રેડમાર્ક થયો નથી। આજે ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર ઘણા લોકો સાથે મેળ મિલાપ કરીને ભ્રષ્ટાચારથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન કષ્ટભંજન સારંગપુર એમનો વાર આવી કુચેષ્ટા હિન્દુ સનાતન ધર્મ માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરી ચૂક્યો છે। આ વખતે જે કુચેષ્ટા કરી છે અને લોગો બનાવી અને ભગવાનને પેટર્ન બનાવવાની જે વાત કરી છે એના માટે સંપૂર્ણપણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંપૂર્ણપણે લડત આપશે, સર્વ સમાજનો સાથ મેળવશે અને રાજ્ય સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવી કુચેષ્ટાઓ કરવાવાળા લોકોને સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ। માત્ર હિન્દુત્વની વાતો કરવાથી મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ હતો, એમાં જનરલ ઠરાવ કરી અને વખોડી કાઢ્યો છે અને આ પેટર્ન પરત કરવા માટે સરકારને પણ લખવાની છે અને પ્રશ્ન પણ લખવાની છે અને એની માટે કાનૂની કાર્યવાહી પણ કરવાની છે। હનુમાનજી છે આદિ અનાદિ કાળથી ચાલતા હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મના એક આદ્ય ઈષ્ટદેવ છે। એની કોઈ પણ જગ્યાએ પેટર્ન થઈ શકે નહીં અને હિન્દુ જે ધર્મ ચિહ્નો છે, પ્રતિકૃતિ છે, ચિહ્નો છે, ફોટા છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી કોઈ પણ જગ્યાએ બતાવતા હોય તો એની કોઈ પણ જગ્યાએ પેટર્ન ના થાય એવો સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો। ભગવાનની પેટર્ન આટલું મોટું છે, કોઈ વસ્તુ નહીં હોય, જબરદસ્તી હોય પેટર્ન, કેસર કેરીની પેટર્ન હોય એટલે હનુમાનજીની પેટર્ન કેવી રીતે થાય? આપણને બધા આ વસ્તુ આશ્ચર્ય તો લાગે, એ રીતે પણ આપણે સંપૂર્ણ સમજીએ। ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓને